સુરતમાં કૂતરા કરડવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ આજરોજ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। સુરતના ભિસાન વિસ્તારમાં 1 વર્ષનું બાળક કાચબા સાથે રમી રહ્યું હતું ને એકાએક તેણે બાળકના ગાલ પર બચકું ભરી લીધું। આ ઘટનાના કારણે માતા-પિતા હેબતાઈ ગયા હતા અને તુરંત જ બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા। અહીં બાળકની તપાસ કરતા ડોક્ટરોએ તેને 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રાખવા કહ્યું હતું। મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ભિસ્તાનમાં સંગમ સોસાયટીમાં રાજુભાઈ ગોગે પત્ની અને ખંડુ નામના એક વર્ષના બાળક સાથે રહે છે। રાજુભાઈ સચિન જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં મજૂરી કામ કરે છે। બુધવારની રાત્રે 8:30 વાગ્યાની આસપાસ જમીને પોતાના દીકરાને લઈને વોકિંગ માટે નીકળ્યા હતા। આ દરમિયાન તેઓને ઘર પાસે કંઈક હલનચલન કરતું દેખાયું। નજીક આવીને જોયું તો કાચબો ધીમે ધીમે સરકી રહ્યું હતું। આ કાચબાને જોઈને રાજુભાઈ અને ખંડુએ તેને ઘરે લઈ જવા માટેનું મન બનાવી લીધું। તેઓ કાચબાને ઘરે જ પેટ તરીકે રાખતા હતા। રાજુભાઈએ ગતરોજ કાચબાને દીકરા ખંડુના હાથમાં આપ્યો હતો, એટલે તે તેની સાથે રમી રહ્યો હતો। આ દરમિયાન જ કાચબાએ ખંડુના જમણા ગાલ પર બચકું ભરી લીધું હતું, જેની જાણ થતાં જ તુરંત રાજુભાઈ અને તેના પત્ની બાળકને લઈને નવી સિવિલમાં સારવાર માટે દોડી આવ્યા હતા। આ ઘટનાના કારણે બંને થોડા સમય માટે હેબતાઈ ગયા હતા। મારું નામ ડૉક્ટર ખુશ્બુ ચૌધરી છે। હું અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પીડિયા ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 6 વર્ષથી કામ કરું છું। ગઈકાલે અમારી પાસે 1 વર્ષનું બાળક આવ્યું હતું કેજ્યુઅલ્ટીમાં। એના ગાલના જમણા ભાગ પર કાચબો કડી ગયો હતો। એ કાચબો એમના ઘરમાં જ હતો, જે પેટ પ્રાણી તરીકે જ હતું। સામાન્ય રીતે કેવું કે આ બાળકને કોઈ ભારે લક્ષણો નહોતા, ખાલી ગાલ પર સામાન્ય સ્ક્રેચ હતું, તેનું ડ્રેસિંગ કર્યું હતું। કોઈ શરીરના બીજા અવયવ પર પણ કોઈ ભારે નુકસાન થયું નહીં હતું। આમ સામાન્ય રીતે સાદા કાચબા ઘરના કેવી રીતે હોય એવું કોઈ ભારે નુકસાન થતું નથી, પણ દરેક પેરેન્ટ્સે થોડી સાવચેતી રાખવી જોઈએ કે અજાણતા બાળકને કોઈ બીજું જાનવર કે ભારે કડી જાય અને આપણને ખ્યાલ ન રહે અને લક્ષણો વધી જાય કે એવી કંઈ તકલીફ ના થાય, પણ કાચબો કરડવાથી મોટી નુકસાની થતી નથી। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।